તો હેલો ગાઈસ, અત્યારે મેં ને મારા બે ફ્રેન્ડ જોડે અત્યારે અમે આવી ગયા છે મેરામાં, સુરત. આ છે વનિતા વિશ્રામ મેરો ને આ તમે જોઈ લો બહારથી. ને બહારથી દેખાવામાં બહુ સરસ છે. ને અત્યારે થોડીક વાર એને અમે જઈએ છીએ ટિકિટ કોર્નરમાં ને ટિકિટ લઈને અંદર જવા માટે નીકળશું. તો આ જો મારો ફ્રેન્ડ એ બી બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનો વિચારતો છે અત્યારે. તો તમે હજુ એકવાર જોઈ લો, મસ્ત, બહુ મસ્ત દેખાય છે બહારથી જોવામાં. તો ચાલો અત્યારે આપણે નીકળીએ ટિકિટ લેવા માટે. તો ચાલો હવે આપણે નીકળીએ ટિકિટ લેવા માટે. અને મારા ફ્રેન્ડે બી બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણો બી બ્લોગ ચાલુ જ છે. તો ચાલો ચાલતા ચાલતા ગઈએ ટિકિટ કાઉન્ટર પર. ને ટિકિટ કાઉન્ટર પર ગઈને પૂછીએ કે ટિકિટની શું પ્રાઇસ છે. ને આપણે પ્રાઇસ પૂછીને ટિકિટ લઈને આપણે નીકળ્યા મેરાની અંદર. તો ચાલો અત્યારે આપણે ટિકિટ લઈ લીધી છે 3 જણની. અત્યારે આપણે ચાલતા ચાલતા આવવાનું જઈએ મેરાની અંદર. એટલે મારા ફ્રેન્ડનો બી બ્લોગ ચાલુ જ છે. તો ચાલો, જો આ બંને એ લોકોની ધૂનમાં ચાલવા માંડી ગયા અને આપણે બી ચાલવા માંડી ગયા. તો આ જો તમને વસ્તુ બતાવો, આ છે મૂર્તિ. આ કોની મૂર્તિ છે આપણને ખબર નથી ને આપણે ઓળખતા નથી. તો ચાલો, કંઈ વાંધો નહીં, આપણે અત્યારે પહોંચવાના છે મેરાની અંદર. તો મેરાની અંદર ગઈએ અને પછી તમને બતાવું કે અંદર શું જોવાલાયક વસ્તુ છે. તો ચાલો, આ મેરાના આપણે ફર્સ્ટ ગેટ ઉપર પહોંચી ગયા છે. અને આ જો તમે અંદર કલરિંગવાળું વોટરફોલ છે, બહુ મસ્ત છે અને સારું છે. તો આ જો મારા ફ્રેન્ડ લોકો બી ફોટોશૂટ ને વિડીયો, બેલાભાઈનો બી બ્લોગ ચાલુ જ છે. તો મને તો બહુ ગમ્યું. તો ચાલો હવે થોડુંક જલપરીવાળું બી જોઈએ આપણે, કેવું છે ને કેવું નહીં. આ જો બહુ એટલે બહુ મસ્ત છે દેખાવામાં, કલરિંગવાળું વોટરફોલ. તો ચાલો અને આપણે નીકળીએ જલપરી માટે જોવા સારું. તો ચાલો. તો ગાઈસ, જો તમને એક વસ્તુ બતાવું, જો નાના નાના છોકરા કેટલા મસ્ત રમ્યા કરતા છે પાણીમાં. એ લોકોને બહુ મજા આવતી છે, કેમ કે એ લોકોનો ટાઈમ જ છે આ નાનપણમાં રમવાનો. ચાલો, કંઈ વાંધો નહીં. અત્યારે જો આ ભાઈ અત્યારે સામેથી આવતા અને અત્યારે અમે જઈએ છીએ કાશ્મીર જોવા. તો ચાલો, જો તમને અંદર જઈને અંદરનું તમને સીન બતાવું કેવું છે ને કેવું નહીં. અને આજુબાજુમાં જો ફોટોગ્રાફી કેટલી બહુ મસ્ત છે. તો ચાલો અત્યારે અંદર જઈએ, તમને બતાવું કે અંદર કેવું છે. ચાલો ગાઈસ, આપણે પહોંચી ગયા છે કાશ્મીરની અંદર. આ જો તમને સામે જઈને બતાવું ઝાડ. તો તમે પછી એક ઝાડ જોઈ શકો છો, બહુ મસ્ત છે ને દેખાવામાં બી સારું છે. ને આ જો મસ્ત અંદર બરફ બનાવેલા છે, એમ જોવામાં એવું લાગે તો બહુ મસ્ત છે. તો તમે ઝાડ જોઈ શકો છો. ને ઝાડની બાજુમાં છે અનેક જેવા ઘર બનાવેલા છે, બે અલગ અલગ પ્રકારમાં. તો આ જો તમને પહેલું ઘર બતાવું. આ ઘર બી બનાવવામાં સારું બનાવેલું છે ને ઝાડ બી તમે જો બહુ મસ્ત છે આમાં. ને મને તો બહુ ગમ્યું. તો ચાલો હું તમને બતાવું બીજું વસ્તુ. તો ગાઈસ, હવે આપણે થોડુંક જઈએ આગળ. તો ગાઈસ, તમને એક નાનો ગમતો વોટરફોલ બતાવવા જાઉં, કેટલું મસ્ત છે. ઉપરથી પાણી કેટલું મસ્ત આવતું છે. ચાલો, કંઈ આપણે નીકળીએ કાશ્મીરની બહાર. ને હવે આપણે એન્ટ્રી પાડીએ મેરામાં. તો ચાલો હવે આપણે આની ગેટની બહાર નીકળી ગઈએ. ચાલો ને હવે આપણે પહોંચવા મેરાની અંદર. તો જો તમે દૂરથી જોઈ શકો, ચકડોળ દેખાતું છે બહુ મસ્ત. ને આ મારા ભાઈઓનો બી બ્લોગ ચાલુ જ છે અને મારા બી બ્લોગ ચાલુ છે. અને બીજા ભાઈ ચાલ્યા કરતા છે તે દૂરમાં. ચાલો, કંઈ વાંધો નહીં, આપણે તો બ્લોગ બનાવતા ચાલ્યા કરે. તો આ જો આજુબાજુ શોપ છે બધી, ચશ્માની, પછી બંગડીની, પછી બધું નાના પેલાનું રમવાનું, ઘડિયાળનું બધું બહુ આજુબાજુ શોપ છે. આ જો પોકેટની શોપ ને બધું બહુ છે. તો ચાલો અને આપણે થોડુંક આગળ ગઈએ અને તમને બતાવીએ મેરામાં. તો આપણે પહોંચવાના અત્યારે મેરાની અંદર. તો ચાલો આપણે મેરાની અંદર જઈએ ને બધું જોઈએ. તો આ જો અમને નથી ખબર આને શું કહેવાય, મને સારું છે જોવા માટે. તો આ જો મસ્ત કેટલું કલરિંગ બધું દેખાય છે, તમે જોઈ શકો છો. તો ચાલો થોડુંક આગળ જોઈએ અને બીજું આપણે જોઈએ શું છે ને શું નહીં. તો ગાઈસ, તમને એક વસ્તુ બતાવો. આ તમે જોઈ લો, આ ભાઈને આ લેડીઝ રમત રમતા છે. તો ચાલો કંઈ નહીં, રમત આપણે નીકળીએ અગાડી. તો અમને તો બે જણને તો બહુ મજા આવતી મેરામાં. ફર્સ્ટ ટાઈમ વિડીયો શૂટ કરતા છે. થોડુંક એમ તેમ થતાં કંઈ વાંધો નહીં, આપણે ઉતારી લઈશું, કંઈ વાંધો નહીં. તો ચાલો આપણે નીકળીએ અગાડી જોવા માટે. તો ચાલો ગાઈસ, થોડુંક અગાડી જઈએ. ને આ જો નાના છોકરા નોકલી રમવા માટે ગાડી છે નાની,
અને એને બેસીને ગમે છે છોકરા લોકો. તો ચાલો કંઈ વાંધો નહીં. એ બીજી વાત એ કે ગાઈસ મેં તમને વાત કહેવાનું ભૂલી ગઈ, જે મેં તમને જલપરી વાળું કીધેલું, અમે જલપરીનું પૂછેલું પણ જલપરી ના શીખેલી એના ઘરે, તો પછી આપણે જોવાના રહી ગયા. તો કંઈ વાંધો નહીં, ચાલો આવવાને આપણે થોડુંક અગાડી જઈએ. ને આ જો અંદર બધા 5-6 જણા છે અંદર ઊભી અને ગોળ ચકડું ફરે છે. ને આ ભાઈ જો કે મસ્ત બિંદાસ ઊભી રહેલા છે. ને આ બાજુ તો બને જ છે, કંઈ વાંધો નહીં. તો ચાલો થોડુંક અગાડી આપણે જઈએ અને જોઈએ ઉડન ખંડોળા. તો ચાલો આપણે થોડુંક ચાલતા જઈએ અને તમને બતાવું ઉડન ખંડોળા. તો જો એમાં ઉડન ખંડોળામાં 4-5 જણા બેસેલા છે ને ગોલ ગોલ ફરે છે. જોવામાં તો જાણે ભયંકર જેવું લાગે, પણ બેસે તો જ ખબર પડે કે કેવું છે નથી એવું. તો ચાલો એને બી થોડુંક જોઈ લીધું નાના આપણે નીકળીએ અગાડી. તો હવે અગાડી નીકળીએ આપણે ભૂતિયાઘર જોવા માટે. તો હવે આપણે આવી ગયા છે ભૂતિયાઘરની બહાર, પણ અંદર નથી જવાના કારણ કે અંદર જવાની મજા નથી. આપણે બહારથી જ જોઈ લઈએ. જોઈ લઉં તમે. આ છે બીજું નાના પોયરાને રમવા માટે કાર. જો નાના પોયરા અત્યારે રમ્યા કરતા છે, મજા આવતી છે લાગે એ લોકોને. ચાલો આપણે નીકળે બીજું જોવા. તો ગાઈસ આ જો નાના છોકરા બોટમાં બેસીને રમતા છે ને એ લોકોને મજા આવતી છે. કંઈ વાંધો નહીં, એ લોકોને એન્જોય કરવા દેવાના. આપણે નીકળીએ આગળ બીજું જોવા માટે. ગાઈસ હવે તમે જોઈ લો, અમે લઈ લીધા હતા સ્મોકવાળા બિસ્કુટ ને મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. મને તો મજા આવે છે બિસ્કુટ ખાવામાં અને સ્મોક કરવામાં. તો ચાલો કંઈ વાંધો નહીં, આપણે નીકળીએ ગાડી. ને આજે મેં ને મારા ફ્રેન્ડ અમે બંને સાથે ચાલ્યા ગયા. અમને તો બહુ મજા આવી મેળામાં ફરવાની. તો ચાલો હવે આપણે ઘરે જવા માટે નીકળવા માટે તૈયારી કરીએ. તો ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છે મેળાને ગેટની બહાર. તો ચાલો આપણે ગાઈસ નીકળે આપણે આગળ જ્યાં આપણે ગાડી પાર્કિંગ કરેલી છે ત્યાં ગાડી લેવા માટે. અને અમને તો બહુ મજા આવી અને બીજી વાર નેક્સ્ટ ટાઈમ પાછા આવીશું. તો ચાલો ગાઈસ હવે આપણે નીકળીએ આપણે ગાડી લેવા માટે પાર્કિંગમાં. ને પાર્કિંગમાંથી ગાઈસ અત્યારે પહોંચી ગયા છે. ને આ છે આપણી બાઇક, એટલે મારી નથી ફ્રેન્ડની છે. એ બાઇક આપણે પાર્કિંગમાંથી કાઢીએ ને આપણે નીકળીએ ઘરે જવા માટે. તો ચાવી નાખી દીધી ને હવે આપણે ગાડી ચાલુ કરી દીધી. ચાલો હવે નીકળીએ ને મળશું આપણે બીજા બ્લોગમાં.